હેલો ગાઈસ, ખબર જ હે કાલે વરસાદ બહુ આવેલો તો તમને બતાવી હું નુકસાન થયેલું છે અમારા હોસ્ટેલ બાજુ. ગાઈસ, આ અમારા પતરા બધા ઉડી ગયેલા છે. આ અમારી હોસ્ટેલ, એ તો સવારે સાફ કરી એટલે બધું સારું થઈ ગયેલું છે. આ ગાઈસ, કાલે અમારી એક્ઝામ છે ને આજે આખો દિવસ લાઇટ નહીં રહેવાની, મોબાઈલમાં ચાર્જ નહીં મળે, પાણી નહીં મળે, એટલે કુદરતી પાણીનો અમે ઇસ્તેમાલ કરતા છે, જે ધોવા સારું કામ, નાવા ધોવા માટે. નાવા ધોવા. અહીંયા એક બીજો ઝાડવા પડી ગયો છે, વાયર તોડી નાખેલો. ગાઈસ, અમારો હોસ્ટેલનો બહારનો ઝાડવો તૂટી પડેલો છે, જ્યાં અમારો રસ્તો બી બ્લોક થઈ ગયો. આટલે રિક્સ લઈને અમે અહીંથી જતા છે. કોના માટે? તારા હારું. હા, જઈએ ને. ગાઈસ, અહીંયા જે કઈ સ્કૂલની એબી સ્કૂલની બસ છે જેના પર ઝાડવો તૂટી પડેલ છે. સત્યાવીસ તારીખે રાતના જે વાવાઝોડું આવ્યું, 9:30 વાગે જે વાવાઝોડું આવ્યું ને, એના લીધે બહુ બધું નુકસાન થઈ ગયું છે. જો ગાઈસ, એબી સ્કૂલની બસ જે અહીંયા પાર્કિંગ થતી હતી એના પર બદનસીબે ઝાડવો પડી ગયેલો છે ને જે એને જિમ્મેદારી કોણ લઈ તે એ લોકોના માલિક જ જાણે. એક વારથી ઊંચું જેવું થયેલું ને, તો પહેલી વારથી પડલે એટલે આ બધું ઊંચું થવાનું ને. બધું ખોમણાઈ ગયેલું. હવે આપણે કોલેજમાંથી ક્યાંથી જવું? કે સ્ટાર્ટ स्टार्टिंग में बोले आज हम आ चुके हैं हमारे यहाँ कॉलेज में, जहाँ पर रात को बहुत बरसात आई थी और जिसमें नहीं गुजराती में भाई, हाँ, जहाँ हमारा झाड़वा ये બધું રાસ્તો બ્લોક કરી દીધું છે. તો ગાઈસ, મને બતાવી સોરી તો તમે ગાડીનો માહોલ બતાવીએ. આગો જય ગાઈસ, અમે કોલેજમાં જવાનું કેટલી મહેનત કરતા છે તમે આજે જોવો. क्या बोला तूने? આપણે પપ્પા લોકો કે અમે હાલ કરીને જતા હતા. हाँ, ये देखो हम इस हालत में तो एग्जाम देने जाते हैं. ગુજરાતી તો પણ અમે એક્ઝામ આપવા જવા માટે તૈયાર છે. હા, અમે ભણવા માંગતા છીએ, ભણવા ઈચ્છતા છે, પણ ઝૂઠ બોલ રહા હે, અમને કોઈ ભણાવતું નહીં. તું તે વાત જો हम प्योर आदिवासी हैं, हम आदिवासी. ગાઈસ, તમે જોઈ લીધો હે અમે કેવા માહોલ થી અહીંયા એ બાજુ આવ્યા ને હવે ક્યાંથી જશું તે હવે ખબર નહીં. તો તું એ બાજુ આવો કેમેરામેન. One eternity later. 27/9/2025 ના રોજે જે રાતના 9 વાગ્યાથી જે વાવાઝોડું આવ્યું, જેના લીધે કેટલા બધા ઝાડવા તૂટી ગયેલા છે અમારા તાના ને બહુ બધું નુકસાન થઈ ગયેલું છે. તો કેમેરામેન તું તે જ બતા. મેં બાજુ જામ રોતા છે કેમેરા. બીજા બિલ્ડિંગ પરના જે ટાંકીઓ સાથે અમારા બાજુ આવી ગયેલા છે. જો અહીંયાથી અમારું બી અહીંયા બીજો રસ્તો બ્લોક થઈ ગયેલું છે, જ્યાંથી હવે અમે જવાની કોશિશ કરશું. अच्छा, આ અમારી ચીખલી CSPS ની કોલેજ છે, જ્યાં
બહુ બધા ઝાડવા પડી ગયેલા છે અને બહુ બધું નુકસાન થઈ ગયેલું છે. તો ચાલો તમને બતાવીએ શું થયેલું છે તે. હા, અહીંયાનો એક ખાડો તૂટી ગયો, જેથી વાયરને બહુ બધું નુકસાન થઈ ગયેલું છે. બતાવ્યું. અહીંયા બધા ઝાડવા પડી ગયેલા છે. ચાલ આવતો રે. કેમ્પસમાં જે કેટલા બધા ઝાડવા હતા જેથી અમે તેના છાંયડામાં બેસતા હતા એ બધા તૂટી ગયેલા છે. કે અમને બહુ અફસોસ થતું છે અંદરથી, પણ ઉપરથી ખુશ છે. આંબો બી ગયો પણ આ તમે જોઈ શકો છો બધું કેટલું બધું નુકસાન થઈ ગયેલું છે. બધું બતાવી इथे जायला कुठं म्हणून इथे जायला इथे. 1 year later. ગાઈસ અમે અહીંયા બેસતા હતા છાયડામાં અને તડકાથી અમે અહીંયા બચતા હતા જેથી અમને છાયો મળતો છાયો મળતો હતો. હવે નહીં મળે. જે આજે કઈ બાજુ પડી ગયો ને એઆરપી થઈ ગયો. એઆરપી કે આઈઆરપી રાતના લીક પડેલી એટલે વચ્ચેથી ફસાઈ ગયેલું છે, ફાટી ગયેલું છે ફાટી ગયેલું છે. બિલ્ડિંગ પર. ને એક ભાગ તેમાંથી બિલ્ડિંગમાં પડી ગયો ને એક ભાગ ખારો છે. ठीक है समझ गया. બીજું પડેલું નહીં, વીજળી નહીં, પવનના લીધે. પણ વીજળી કોઈ ચાલે, બીજી પડે તો કેવું થાય? આખું ફાટી જાય. હવે આ ગાઈસ હા ભાઈ, જે 108 જ્યાં પછી સ્ટુડન્ટ બીમાર પડે તે એમાંથી લઈ જતા હતા જે આજે બહુ ખરાબ હાલતમાં છે, જેના પર ઝાડવા પડી ગયેલા છે એટલે કદાચ બહુ બધા ભાગ એમ જ તૂટી ગયા છે. જે ઉપરથી તમે જોઈ શકો છો, ઉપરથી જ બધા તૂટી ગયા છે, નીચેથી બધું બરાબર જ છે. અહીંયા જે અમારા ત્યાં અહીં પાર્કિંગ કરવાનું મનાય છે, જ્યાં બોર્ડ લખેલો હતો જેથી ગાઈસ તમે જોઈ શકો છો. ગાઈસ આ છે જે મેન અમારા બેક સાઈડ કોલેજનું, જ્યાં બહુ બધું નુકસાન થઈ ગયેલું છે. ઝાડવા પડી ગયા, ખાલી ઝાડવા જ પડેલા છે. અમે अरे कहना क्या चाहते हो? Hold me close till I get up. Time is barely on our side. ઉપરથી ખુશી રહેવાની. પછી તે ઉંદર જો ને શું કરે? હું કરતો છે. कौन है ये लोग? ગાઈસ કોઈનો બોટલ બી એ બાજુ પવનને લીધે આવી ગયેલું છે. ગાઈસ इसको बता दे नारियल ढूंढ रहा है. અહીંયા જે ઉપરના નારિયેલ પવનને લીધે પડેલા છે તે પથ્થર છે, ખબર નહીં છે કે અમથો અંદર મૂકેલો છે. છે કે Emotion. મિશન ફેલ. એટલે તમને ખબર પડી જ ગયો કેટલું ભયંકર વાવાઝોડું આવેલો છે રાતના. આ જે ઝાડવા હતો એ બધું નીચેથી ટોકરી ગયેલું છે ને કેટલા બધા ઝાડવા એમ જ તૂટી ગયા છે, ઉપરથી તૂટી ગયા. જે અમુક મોટા ઝાડવા, આ બધા અમુક મોટા ઝાડવા હતા એ જ ખાલી બચેલા છે, બાકીના નાના નાના ઝાડવા બધા જ તૂટી ગયેલા છે. આમથી જ નીકળી જાય છે. મસ્ત અહીંયા ઘર જેવું. કાપી લાગશે હવે. बड़ा हरामी हो. કટ 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 કટ. મિલા યસ મિશન સક્સેસ. I've learned from
on my mistake. પેલો અંદર છે. जिसके खोज में हम आए हैं वो हमको मिल चुका है. પાણી છે આજના હારું અમારું. અમે હવે હોસ્ટેલમાં જતા છે, જ્યાં જે રસ્તેથી અમે જવાનું હતું તે રસ્તો બધું બ્લોક થઈ ગયેલું છે, એટલે અમને આ પાણી ભરાય કાદવ ભરા ગ્રાઉન્ડમાંથી જવા પડતું છે. તો બધા લાઈક ને સબસ્ક્રાઈબ કરી મૂકજો. આજે બ્લોગર નહીં પણ એક રિપોર્ટર તરીકે મેં આજે આવેલો છે तुमसे ना हो पाएगा. મારા વિડીયોમાં. હા, આ જે કેમેરા તો ભૂલી જ ગયો. આ જે કેમેરામેન છે તે નિસર્ગ કરીને મારો દોસ્તાર હાથે રહેતો છે, જે તમને વ્લોગમાં જોયેલું છે તમે. તે કેમેરામેન છે જે એક એક પલની ખબર તમને આપતો છે, એક એક એંગલથી બધું હું કઈ વિડીયો કેપ્ચર કરતો છે. તો એના સારું બી એક લાઈક સબસ્ક્રાઈબ કરી મૂકજો. આ તો પછી અમે જઈને પછી પડવું એટલા સારું. ચાલો આ ફોડીને ખાઈએ કે તમને બતાવીએ. इसी का ये जिंदा है, इसी का ये जिंदा है. જે વાવાઝોડું આવ્યું જેથી બહુ બધું નુકસાન થઈ ગયું છે, તો આપણે એક માણસને પૂછીએ જેને હમણાં કેવું ફીલ થતું છે, કેવું થતું છે તે એ બે શબ્દોમાં કહે આપણને. જલ્દી જલ્દી. પવનના લીધે આ બધું ભીણાઈ ગયેલું હતું, જેને અમે પકડીને લાવેલા હતા. જેમના હારું થઈ ગયું છે. પીછા મારા હાથમાં પકડા ગયા પછાડીના પીછા હાથમાં આવી ગયા. હવે તો નહીં ઉડાય ને ગાઈસ. આ ચકલાનું નામ તમને નહીં ખબર છે, પણ જે ભીનાઈને બહુ ઠંડીથી તડપતો હતો, જેને અમે લઈ આવેલા છે, એને બચાવ્યું છે. આ નામ છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો. ઉડાય કે જેને હમણાં હવે આઝાદ કરવાના છે. હાલો. A few moments later. દોરમાં છે સાલા. અંદર ઘૂસો. હા કાઢે દોરમાં કાઢે એક જ કાપી ખાઈ જશે. બારો જ છે. દોરમાં તો કોઈ નહીં હે. આ તે તો. કાઢ લી. જરા ખોદી કાઢ. એ कौन क्या लो हाँ અરે બચાવ છોડી તો તે ભાઈ મરવા જાય. ઉડની पेपरा पूरा જાહે ને હવે. હા. આઝાદ પરિંદી. ગાઈસ તમે કોઈને જબરજસ્ત અમારા પાસે નહીં રાખીએ, કે પછી પણ છે કે પછી કોઈ બી હોય, જે રહેવાનું તે રહે નહીં તો પછી माला गाँव में